ખેડા ટોલનાકા નજીક અકસ્માતની ઘટના બની છે। રધાપણજ ટોલનાકા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા, 3ની હાલત ગંભીર છે। પૂર ઝડપે આવતી થારે ટક્કર મારતા જ ઇકો કારે પલટી મારી છે। ઇકો કારમાં સવાર લોકોને ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। જોઈ રહ્યા છો અકસ્માતની ઘટના, જેમાં 10 લોકોને હાલત ઈજાગ્રસ્ત થયા છે, 3ની હાલત ગંભીર હોવાનું હાલમાં સામે છે। ભયાનક અકસ્માત આ ગાડી પરથી કહી શકાય છે કે ભયાનક અકસ્માત હાલમાં સર્જાયો છે। આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી। થાર ગાડી આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી। ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ। એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે। 5 થી 6 જણા હતા અંદર। થાર ગાડી સીધી ટક્કર માર્યા પછી કૂદીને સીધી ઓપોઝિટ સાઈડ પર જતી રહી અને ઓપોઝિટ સાઈડ પરથી ગયા પછી રિવર્સ ગાડી લઈ અને સીધો નડિયાદ તરફ થાર ગાડી ભાગી ગઈ છે। ઇકોમાં તો 5 થી 6 એક જણા હતા, બે લેડીઝ હતા, 2 બાળકો હતા, ડ્રાઈવર હતો।